જય શ્રી કૃષ્ણ બધાને, મહાદેવ હર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. આજે હું ફુલાવર બટાટાનું શાક બનાવું છું. જો આ બટેટું અને આ ફ્લાવર. તમે મારા વિડીયો જોવો છો એ જાણીને મને બહુ ખુશી થાય છે. તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વિડીયોને, શોર્ટ્સને. આજે થોડુંક રસોઈમાં છે ને મારે મોડું થઈ ગયું છે. આજે બગદાણા જવાનું છે, મોગલમાં એ જવાનું છે, ભગુડા. તમને બધાને હું દર્શન કરાવીશ ભગુડા અને બગદાણા જઈશ ને ત્યારે. તો ઉઠી વહેલી ને કામનું મોડું થઈ ગયું એવું છું. શું કરવું એમ થતું હતું. તમે બધા મારા વિડીયો જોવો છો, શોર્ટ વિડીયો જોવો છો. તમે લાઈક, શેર ને સબસ્ક્રાઈબ તો કરી દેજો પ્લીઝ. સબસ્ક્રાઈબની જરૂર છે. લાઈક ને શેર પણ કરી દેજો વિડીયોને. ગાજરનું અથાણું બનાવવાનું છે, ફુલાવર બટાટાનું શાક બનાવવાનું છે. ચાલો તમે બધા જમવા આજે મારા ઘરે આવી જાજો. ગાજર ખાઉં છું. પાપડ શેકવાના છે. પછી શું કરું? આજે છે ને તેલ જો કાઢવાનું છે મારે હજી બવણીમાં. તમે બધા વિડીયો જોવો છો પણ તમે છે ને લાઈક નથી કરતા. મારા શોર્ટ્સ વિડીયાને લાઈક કરી દેજો ને મારા કાર્ટૂન વિડીયાને પણ લાઈક કરી દેજો. કાર્ટૂન લોંગ વિડીયા પણ બનાવું છું ને શોર્ટ્સ વિડીયા પણ બનાવું છું. માયા ભટ્ટ મારી ચેનલનું નામ છે. તો તમે બધા લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ, ભૂલતા નહીં. ને આજે તો જો બગદાણા અને ભગુડા જઈશ તો હું તમને બધાને દર્શન કરાવીશ બગદાણા અને ભગુડાના. એટલે તૈયાર રહેજો. સાંજના 5-6 વાગે જવાનું છે તો હું તમને દર્શન કરાવીશ બગદાણા અને ભગુડા બધે. અને આજે તો ગરમી બહુ છે. તમને ગરમી લાગે છે? અહીંયા તો બહુ ગરમી છે. જરાય ઓલું નથી થતું સહન ગરમી. ફૂલ ઉનાળો આવી ગયો છે. નહીંતર અહીંયા ભાવનગરમાં આમથી ગરમી બહુ થાય. અમદાવાદમાં પણ બહુ થાય ગરમી. તમે કયા શહેરથી જોવો છો જરીક કમેન્ટમાં કહેજો ને. જો અમારું ફળ્યું તો અહીંયા હજી જો શેટી ખાટલા ને બધું પડ્યું છે. ઓલું બીજું ફળ્યું છે, આ બીજું ફળ્યું છે. અહીંયા કાચ છે, જો કાચમાં હું દેખાઉં છું. આ પછી મહેંદી સૂકવી છે અને આ મહેંદીને છે ને હું આ મહેંદીના પાંદડા છે આમાં. આ મહેંદીના પાન સૂકવ્યા છે. આનો ભૂકો કરી મિક્સરમાં ચાળીને પછી એને પલાળીને પછી હું માથામાં લગાડું. પ્યોર દેશી મહેંદી.
જો આ નવું લસણ લઈ આવ્યા છીએ, આખા વરસનું લસણ, લીલું લસણ છે. હજી બહુ વજનદાર હોય, સુકાઈ જાય ને પછી આ થઈ જશે ઓછા વજન વાળું. હજી જૂનું લસણ તો પડ્યું છે જો ટીંગાય તે. છોકરાની જેમ જો ડુંગળી હિંચકામાં બાંધી છે, કાંદા હિંચકો હિંચકો છે. ફુદીનો વાવ્યો છે મેં, આ ફુદીનો છે, આ ફુદીનો છે, હા એલોવેરા છે. તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આજે કંઈ નથી, મને મૂડ જ નથી બોલવાનો. તમારું ઘર છે તો પ્લીઝ ચાલો મૂકી જ દો હવે છે ને, પાછો વિડીયો એક મસ્ત બનાવીશું. અત્યારે મૂકું, શું કરું, મૂકી જ દઉં. હે ભગવાન, ચાલો આવજો. મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વ્લોગ તો તમને સારો લાગે તો ઠીક, ન લાગે તોય ઠીક. તમે છે ને લાઈક શેર ને કમેન્ટ જરૂર કરજો. ઓકે બાય.